આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સુરતમાં શહીદોને સલામ સન્માન સમારોહમાં શહીદ પરિવારોને 3 કરોડ 27 લાખ રૂપિયાની શૌર્ય રાશિના ચેક અર્પણ કર્યા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 4 મહાનગરોને કુલ 519 જનહિતોના કામો માટે 455 કરોડ 35 લાખ રૂપિયાની ફાળવણી કરવાની મંજૂરી આપી. અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ભાવનગરની લોકભારતી સણોસરામાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામ વિકાસ અને કૃષિ સંગોષ્ઠીમાં ઉપસ્થિત રહેશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્ર ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સરથાણા સ્થિત હરે કૃષ્ણા કેમ્પસ ખાતે આયોજિત શહીદોને સલામ 5મા સન્માન સમારોહમાં 131 શહીદ પરિવારોને 3 કરોડ 27 લાખ રૂપિયાની શૌર્ય રાશિના ચેક અર્પણ કરાયા હતા. આ પ્રસંગે સંબોધન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સેવા અને સંવેદનાથી છલકતી ગુજરાતની ભૂમિએ દેશને અનેક રાષ્ટ્રરત્નો આપ્યા છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રેની ઉદાત્ત ભાવના જનસેવાની મંત્ર પંક્તિ આપનાર કવિશ્રી નરસિંહ મહેતાની જન્મભૂમિ ગુજરાત છે. દેશને એક તાતણે બાંધનાર સરદાર પટેલ સાહેબ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના રચયિતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની માટીનું રતન છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે ઇન્ડિયા ફર્સ્ટના સંકલ્પને સાકાર કરવા કેન્દ્ર સરકારે સિક્યોરિટી ફર્સ્ટના લક્ષ્યને પ્રાધાન્ય આપ્યું છે. દેશની સરહદી સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજી યુક્ત સંરક્ષણ સંસાધનો દેશના સૈનિકો અને સૈન્ય બળોને પૂરા પાડ્યા છે. દેશના દુશ્મનો પર સુરક્ષા બળોની ચાંપતી નજર છે. દેશના સૈનિકોના પ્રતાપે ભારતીય નાગરિકો સુરક્ષિત છે. आजाद होने के बाद भारत की सीमाओं की सुरक्षा करने का कोई काम कर रहा है तो हमारे भारत के सेना के जवान कर रहे हैं. उन्हें इस बात की चिंता नहीं रहती है कि हम आगे रहेंगे या नहीं रहेंगे. अपना सर्वस्व न्यौछावर करते हैं तो इस देश के लिए करते हैं. और उनके लिए मारुति वीर जवान ट्रस्ट ने जो इस गुजरात की धरती पर अभियान प्रारंभ किया है, मैं उनका सामान्य अभिनंदन नहीं करता हूं बल्कि शीश झुकाकर मारुति वीर जवान ट्रस्ट का मैं अभिनंदन करता हूं. સમારોહમાં શહીદોને ભાવભીની અંજલિ અને શહીદોના પરિજનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં લાગણીભર્યા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ આ વેળાએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર જરૂરી છે. ગુજરાતના આણંદમાં રાષ્ટ્રીય સહકારી ડેરી મહાસંઘના કાર્યાલયનો ઓનલાઈન શિલાન્યાસ કરાવતા અને ગાંધીનગરમાં રાષ્ટ્રીય ગુન્હા સંશોધન વિજ્ઞાન યુનિવર્સિટી સંકુલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શ્રી અમિત શાહે આ મુજબ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સહકારી બેન્કો, સહકારી દૂધ મંડળીઓ, સંગઠનો અને પશુપાલક ખેડૂતો વચ્ચે પરસ્પર સંકલન સંધાય તેવું સહકારી મોડેલ અપનાવવાનો અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી વ્યવસ્થા અંગે શ્રી શાહે જણાવ્યું હતું કે દેશમાં દૂધના ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 51% વધારો થયો છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહકારી ડેરીઓના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું અને ડિજિટલ ભારતને પ્રોત્સાહન આપવા ડેરીના કામોમાં 100% ડિજિટલ વ્યવહારો કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ સજીવ ખેતી પર ભાર મૂકીને ગ્રામીણ કક્ષાએ ગાયનું છાણ એકત્રિત કરવા કેન્દ્રો સ્થાપવાનું સહકારી દૂધ મહાસંઘોને કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના આ નવા ભવનના શિલાન્યાસને
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિત શાહના દિશા દર્શનમાં સહકારથી સમૃદ્ધિની દિશામાં વધુ એક પહેલરૂપ ગણાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શ્રી અમિત શાહે 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ 37 વિજેતાઓને રાષ્ટ્રીય સહકારી દૂધ મહાસંઘના ઈ માર્કેટ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. NCDFI દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી એક કોફી ટેબલ બુકનું અમિત શાહે વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત 4 મહાનગરોને કુલ 519 વિવિધ જનહિતના કામો માટે એકંદરે 455 કરોડ 35 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમાં અમદાવાદ મહાનગરપાલિકાને બૃહદ વિસ્તારના રોડ રસ્તાના 41 કામો, ડ્રેનેજના 14 કામો, વરસાદી પાણી નિકાલના 2 તેમજ પાણી અને લાઇટના મળી 12 કામો એમ કુલ 69 કામો માટે 185 કરોડ 30 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાને બહારના વિસ્તારોમાં રોડ, RCC પેવર રોડ, વરસાદી પાણીની પાઇપલાઇન, તળાવના નવીનીકરણ, પુલના નિર્માણ, રસ્તા મજબૂત બનાવવાના 18 કામો માટે 20 કરોડ 95 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. જૂનાગઢ મહાનગરને રસ્તા અને ડ્રેનેજના કામો માટે રોડ રિસર્ફેસિંગ માટે મુખ્ય રસ્તાની 2 બાજુ ફૂટપાથ, પેવર રોડ, સિમેન્ટ કોન્ક્રીટ બ્લોક્સ વગેરે માટે કુલ 17 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે 21 કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જામનગર મહાનગરપાલિકાને પણ બહારના વિસ્તારના 9 વિકાસ કામો માટે 19 કરોડ 85 લાખ રૂપિયા ફાળવવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આજે લોકભારતી સણોસરામાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામ વિકાસ અને કૃષિ અંગે સંગોષ્ઠિ યોજાશે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે 2 જાન્યુઆરીએ ગ્રામોન્મુખ સંશોધન અને નવીનીકરણ અંગે જ્યારે 5મી જાન્યુઆરીએ પ્રાકૃતિક કૃષિ અને કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન ઉપર સંગોષ્ઠિ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આ વર્ષના વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે યોજાતા આ ફ્લાવર શોમાં આ વર્ષે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડ મૂકવામાં આવ્યા છે. 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવા સંસદ ભવન, મોઢેરાના સૂર્ય મંદિર અને ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ, 7 અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ શહેરીજનોને આકર્ષિત કરશે. વધુમાં આ ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર પ્રદર્શિત કરવામાં આવે છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, જેથી વિધાનસભાના બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર 3 દિવસ ચર્ચા ચાલશે. 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્યો તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે નવી ટેકનોલોજી, નવા આઈડિયા અને નૂતન વિચારો સાથે ભારત વિકસિત ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિકસિત ભારત @2047 યુવાનોનો અવાજ આ થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 28 દેશો અને 14 સંસ્થાઓએ જાન્યુઆરી 2024માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાતના ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે જોડાયા છે. પંચમહાલ જિલ્લામાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર, પાવાગઢ, વડા તળાવ ખાતે પંચ મહોત્સવના છેલ્લા અને 5મા દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિતના જણાવ્યા અનુસાર છેલ્લા દિવસે ભરતનાટ્યમ અને સ્થાનિક કલાકાર વિજાનંદ તુરી દ્વારા રાવણ હથ્થા દ્વારા લોકસંગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલી ફિલ્મનું LED પર નિર્દેશન કરાયું હતું. લોકગાયક કિંજલ દવેની સંગીત સંધ્યા સાથે પંચ મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકાના વિવિધ 6 વોર્ડના સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમ કેકારો પ્રાથમિક શાળા પદ્મનાથ ચોકડી ખાતે યોજાયો હતો, જેમાં 13 જેટલી સરકારી વિવિધ યોજનાકીય લાભો માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ દ્વારા પાટણ ખાતે જિલ્લાના સહકારી મંડળીઓ અને ખાતર વિક્રેતાઓ માટે કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગેના 15 દિવસના તાલીમ કોર્સનો ગઈકાલે શુભારંભ કરવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર જરૂરી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ભાવનગરની લોકભારતી સણોસરામાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામ વિકાસ અને કૃષિ સંગોષ્ઠીમાં ઉપસ્થિત રહેશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.